વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી અને આજના રોજ વિકાસ સપ્તાહના પૂર્ણાવતિના દિવસે મહાત્મા મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે 2800થી પણ વધારે કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં અને મહાનગરોમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં પણ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજના દિવસે વડોદરાના 350 કરોડથી પણ વધારેના કામો મહાત્મા મંદિરથી માનનીય મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે અને વડોદરાથી 17 કરોડના કામો અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારના કામો અને આ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા વડોદરાનું પણ 350 કરોડની ખાતમુહૂર્ત લોકાર્પણ આજે એક સાથે થયું છે અને 17 કરોડનું ખાતમુહૂર્ત લોકાર્પણ અહીંયા વડોદરા ખાતેથી થયું છે. ત્યારે આપણે લાભાર્થી મિત્રોને PMJY અને PM સ્વનિધિનું પણ લાભ આપવામાં આવ્યું છે. રાજ્ય કક્ષામાં તો લગભગ 1100 લોકોની મકાન પણ ફાળવવામાં આવ્યું છે. એટલે દિવાળી પહેલા બધા લોકોને ગુજરાતના નાગરિકો અને વડોદરાના નાગરિકોને લાભ મળી રહ્યા છે. ત્યારે આ તમામને સિટી ગવર્મેન્ટ સાથે એન્ગેજ કરવાનું અને વિકાસ સપ્તાહના ભાગરૂપે તમામને વિકાસની ભેટ આપવાનું માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અને એમની ટીમ દ્વારા અને વડોદરા સિટીના ટીમ દ્વારા પણ આજે કાર્યક્રમ સફળપૂર્વક થયું છે. એટલે અહીંયા પધારેલ તમામ લાભાર્થીઓની પણ આજે લાભ મળી છે. એટલે આવનારા દિવસોમાં મેક્સિમમ લોકોને લાભ મળે, એમની દિવાળી સારી રીતે રહે એ બદલ અમે ખૂબ ખૂબ એમને અભિનંદન પણ પાઠવીએ છીએ.